સાંજે શાક રોટલી ખાવાની ઈચ્છા નથી તો આજે આપણે એકદમ નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો પહેલાં કોઈ પણ મિક્સિંગ બોલ લઈ લેવાનું. એની અંદર આપણે 1 વાટકી ભરીને ઘઉંનો લોટ નાખીશું, અડધી વાટકી ચોખાનો લોટ અને સાથે 2 ચમચી આપણે ચણાનો લોટ લઈશું. તો પહેલાં ત્રણેય લોટ છે એને આપણે સરસથી મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને પહેલાં આપણે નોર્મલ સાદું પાણી આપણે જે રેગ્યુલર પીવામાં વાપરતા હોય એ પાણી નાખી અને બેટર બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં બેટર કેવું બનાવવું એ હું તમને જણાવી દઉં કે થોડું થોડું આપણે પાણી નાખતા જઈએ અને ચલાવતા જઈએ. ઘઉંનો લોટ છે એટલે ચીકણો હોય એટલે સ્ટાર્ટિંગમાં તમને બેટર છે થોડું થિકનેસ દેખાશે, પરંતુ થોડું થોડું કરી અને પાણી મેં 1 ગ્લાસ ભરીને અત્યારે આમાં નાખી દીધું છે. હવે આપણે 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસલી ચલાવીશું, જેથી ચોખાનો લોટ, ચણાનો લોટ અને ઘઉંનો લોટ બધો જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. થોડું પાણી મેં ફરી એડ કર્યું છે, 1/4 કપ જેટલું, અને બેટર આપણું તૈયાર છે. ઘાટી કન્સિસ્ટન્સીવાળું જ રાખ્યું છે. હવે સાથે આપણે ખૂબ સારા શાકભાજી લેવાના છે. તો કેપ્સિકમ, ગાજર, ટમેટાં, મરચાં, આદુ અને લીલા ધાણા મેં લીધા છે. હવે હું તમને જણાવી દઉં કે તમે અહીંયા લસણ અને નાની ઝીણી સમારેલી ડુંગળી બંને લઈ શકો. તો પહેલાં આપણે ગાજર અને કેપ્સિકમને પીસી લઈશું. તો ડુંગળી છે એને પણ તમે આમાં મોટા મોટા ટુકડામાં સાથે નાખી દેવાની. ચોપર હોય તો ચોપરમાં પણ લઈ લેવાનું. મારે નાનું મિક્સર છે, એમાં પલ્સમાં આપણે ચાલુ બંધ કરીને ચલાવીશું, જેથી ગ્રેવી ના થાય અને પીસાઈ જશે. તો હું તમને બતાવી પણ દઉં કે આ રીતે ચાલુ બંધ કરીને આપણે ચલાવીશું, જેથી એકદમ સરસ એવું પીસાઈ જશે નાના નાના ટુકડામાં. તો અહીંયા તમે જુઓ ગાજરને બધું પીસાઈ ગયું છે. હવે જો તમારે વધારે કાઢી લેવું હોય તો પણ કાઢીને અને બીજી વસ્તુ પીસી શકાય, પરંતુ હું આમાં જ એડ કરી દઉં છું. હવે આદું છીણીને નાખ્યું છે, એટલે જેથી ખાવામાં આદુના ટુકડા આવે તો બધાને પસંદ આવે નહીં, એટલે મેં છીણેલું આદું લીધું છે. અને લસણની કળીઓ તમારે પસંદ હોય તો અહીંયા 5-6 લસણની કળી નાખી દેવાની અને સાથે ડુંગળીના ટુકડા પણ. હવે બધું શાકભાજી જેટલું વધારે હશે એટલો ટેસ્ટ તમને વધારે સારો લાગશે નાસ્તામાં. આ રીતે પલ્સમાં ચલાવી અને ટમેટાને પણ પીસી લીધા છે. ગ્રેવી નથી થવા દેવાની, નહીંતર પાણી છે એક વધારે પડતું છૂટી જાય. પણ તો એકદમ સરસ એવું પીસાઈને તૈયાર થઈ ગયું છે. હવે પીસાયેલો બધો જ મસાલો છે ને આપણે બેટરની અંદર નાખી દઈએ. તો શાકભાજીનું પ્રમાણ હોવાથી ટેસ્ટ તમને સરસ જ લાગશે. અને બીજું કે બાળકો આપણા શાકભાજી એમ ખાતા ના હોય, પરંતુ આ રીતે તમે નાખો તો એ પણ ખાઈ લે. અને ટમેટાં વધારે નાખો ને તો પણ ટેસ્ટ વધારે સારો આવે છે. ટમેટાથી પણ ટેસ્ટ એકદમ મસ્ત લાગે છે. એટલે ટમેટું કદાચ તમે ઓછું હોય તો તમે થોડું વધારે પણ નાખી શકાય છે, જેનો ટેસ્ટ વધારે સારો લાગશે. હવે થોડા મસાલા કરીશું, જેમાં આપણે 1/4 ચમચી જેટલી હિંગ નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું અને ધાણા જીરું, અને સાથે ચપટી એવો ગરમ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. શાકભાજીનો રસ જ એટલો ટેસ્ટી હોય કે બધા મસાલા માપમાં નાખશો ને તો પણ એકદમ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થશે. તો સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે બધા શાકભાજીને અને ઘઉંના લોટની સાથે, જેથી એકદમ સરસ એવું બેટર બનીને તૈયાર થઈ જશે. એકદમ પાણી જેવું બેટર આપણે રાખવાનું નથી, થોડું કન્સિસ્ટન્સી ઘાટી રાખવાની છે. અને ચપટી એવો ખાવાનો સોડા નાખી દીધો છે. એ થોડા ફ્લફી એવા બને તો ખાવામાં ટેસ્ટ વધારે સારો આવે. તમે જોઈ શકો છો શાકભાજી આપણે ટમેટાને બધું નાખ્યું ને એટલે બેટર થોડું ઢીલું પણ થઈ ગયું છે. તો હવે આપણે નાસ્તો બનાવી દઈએ. તો પુડલાની જેમ તમને કન્સિસ્ટન્સી જે રીતે જોઈએ એ રીતે તમે પાથરી અને ઢોસાની જેમ થોડું મોટું પાતળું પણ કરી શકાય છે. થોડું થિકનેસવાળું રાખવું હોય તો એ તમારી ચોઈસ પ્રમાણે તમે નાના મોટું તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવીને તૈયાર કરી શકો છો. 2 ચમચા આપણે બેટર નાખી દઈશું અને પાથરી દઈશું. ઘાટું થોડું એટલા માટે રાખ્યું છે કે જે શાકભાજી છે ને એ તમારે બેટરમાંથી બહાર ના નીકળે. જો કદાચ ઢીલું હોય તો આપણે જે ઝીણું ઝીણું સમારેલું શાક નાખ્યું છે ને એ રહી જાય, લોટ છે એ સાઈડમાં નીકળી જાય. એટલે બેટરની કન્સિસ્ટન્સી એકદમ પાતળી રાખવાની નથી. અહીંયા સરસથી પાથરી અને તૈયાર કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે એની ઉપર થોડું આપણે કવર કરી અને 4 મિનિટ જેવું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સ્ટીમ કૂક થવા દઈશું. 4 મિનિટમાં તમે જોશો ને તો સરસ એવું ઉપરથી કૂક થઈ ગયું છે. હવે એની સાઈડ આપણે પલટાવી દેવાની છે. તો ઘણા લોકો ઘઉંના લોટના તીખા પુડલા પણ કહેતા હોય છે. તો તમે જે રીતે ઘણા તીખા પુડલા કહેતા હોય એ રીતે કહેતો એ રીતે. તો આ રીતે નાસ્તો આપણો બનીને ચા સાથે પણ ખાવામાં સરસ લાગે છે, દહીં સાથે પણ સરસ લાગે, અને જો ખજૂર આંબલીની કે સોસ હોય તો એની સાથે પણ
નાસ્તો સરસ લાગે છે, ગરમ ગરમ એકદમ મસ્ત. તમારે બસ ડુંગળી અને લસણ અહીંયા એક્સ્ટ્રા નાખી દેવાના. તો અહીંયા બધો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તમને ઘઉંના લોટનો નાસ્તો કેવો લાગ્યો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો સરસ રીતે આપણો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી ચોખાનું લેયર છે એટલે ક્રિસ્પી લાગશે અને અંદરથી સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને અત્યારે તૈયાર થઈ ગયો છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.